તો અભ્યુદય મહાસંમેલનમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે। પહેલા તમે બર્ડ આઈ વ્યૂ જોયો, તો હવે અમે આ મેદાનમાં આવી ગયા છે। તમે જુઓ, આ અભ્યુદય મહાસંમેલનના દ્રશ્યો છે, જ્યાં ચારે બાજુ ઠાકોર સમાજના લોકો એકઠા છે। ત્યાં સ્ટેજ તૈયાર થઈ ચૂક્યો છે। લગભગ અત્યારે 2 વાગ્યાનો સમય છે અને હવે 1 કલાક બાદ અહીંયા આ સંમેલન મળશે, જેમાં જાહેરાત કરવામાં આવશે। એક જ સંકલ્પ છે, એક જ ઉદ્દેશ્ય છે, સમાજને મજબૂત કરવાનો। ચારે બાજુ અત્યારે ઠાકોર સમાજ, ન માત્ર ઠાકોર સમાજ પરંતુ 18 વર્ણના લોકો અહીં આવે છે, તે દાવો થયો છે। અને આપણી સાથે ઠાકોર સમાજના યુવાનો પણ છે, અગ્રણીઓ પણ છે। એ તમામ સાથે આપણે વાતચીત કરીશું। જય ઠાકોર સમાજ। તો તમે જુઓ, ચારે બાજુ જય ઠાકોર સમાજના ત્યારે નારા લાગી રહ્યા છે અને સમાજની જે કાર થઈ રહી છે, પણ ફક્ત શું એકઠા થવું એ જ અહીંયાથી એનો સંકલ્પ છે, કે પછી ખરા અર્થમાં જે સમાજની જે સમસ્યા છે એને દૂર કરવાનો પ્રયત્ન કરાશે। એક બાદ એક તમામ લોકો સાથે આપણે વાત કરીશું, સંવાદ કરીશું કે આખરે તમે કેમ અહીંયા એકઠા થયા છો, ક્યાંથી આવ્યા છો, કયો સંકલ્પ છે, કઈ સમસ્યા તમને નડી રહી છે। સૌપ્રથમ વાત કરીએ, સાહેબ તમારું નામ? ઠાકોર લાલભાઈ સનાજી, ક્યાંથી આવ્યા? અડાલજ ગામ। તો અહીંયા રાત્રે ભેગા કેમ થયા, શું કામ છે? અમારે સમાજની શિક્ષણ, સામાજિક, આર્થિક અને રાજકીય જાગૃતિ માટે અમે અહીંયા અલ્પેશજી ઠાકોરના એક અવાજ ઉપર ભેગા થયા છીએ। રાજકીય રીતે તો બધા જાગૃત છો જ, કેમ કે ઠાકોર સમાજને ખબર છે કે ક્યાં વોટ આપવો ને ક્યાં નહીં આપવો, પણ સમાજની જે બીજી કઈ સમસ્યા છે, કે વ્યસનવાળી વાત હોય કે પછી શિક્ષણની, એમાં જાગૃતતા થોડી ઓછી છે એમ માનશો આપ? હા, ચોક્કસ થોડી ઘણી ઓછી છે। કમી દૂર કરવા માટે અત્યારે અલ્પેશજીએ જે શિક્ષણ સંકુલનું જે ઉદ્ઘાટન સવારે ખાતમુહૂર્ત કરવાનું છે, ખાસ તો શિક્ષણમાં ઠાકોર સમાજ પાછળ છે, એના માટે જ થઈને આ અભ્યુદય સંમેલન આયોજન કરેલું છે। બિલકુલ, તમે સાહેબ આગળ આવો। ટોટલ અહીંયા કેટલા લોકો એકઠા થયા હશે? આમ કેટલી ભીડ થવાની છે 3 વાગ્યા સુધીમાં? અત્યારે 2-2.5 લાખ પબ્લિક તો આવી ગઈ છે, બીજી લગભગ 2 થી 4 લાખ પબ્લિક ની આવી। નહીં, 2-2.5 લાખ તો લાગતી નથી, એટલી ખોટ। અરે સર, અત્યારે જે મેદાનમાં છે એટલી દેખાય, બીજી બહાર બી ઉભી રહેલી પબ્લિક છે, ઘણી બધી પબ્લિકો છે, આજુબાજુમાં ઉભા છે, બીજા બધા નાસ્તાની સગવડ છે ત્યાં બી છે, અને બીજી લગભગ 4 લાખ પબ્લિક આવવાની ઉમટી પડે એવી છે। ટાઈમ પ્રમાણે પબ્લિકો બધી ઘણી બધી આવવાની છે, અને આજુબાજુ ગામની બી પબ્લિકો આવશે। તમે ક્યાંથી આવ્યા છો? અમે અડાલજ ગામ। અચ્છા, પિક્ચર બાકી છે? હા। તમે ક્યાંથી આવ્યા? અમે અડાલજ ગામથી। અડાલજથી। તો કયું પિક્ચર બતાવવાના છો? બસ હજુ તો 2 વાગ્યાનું ટ્રેલર છે, 4 વાગ્યાનું પિક્ચર બાકી છે, જે પબ્લિક ભેગી થશે હજી। તો ઠાકોર સમાજની જયના નારા લાગી રહ્યા છે। અલ્પેશ આ બધું એવું ગ્રુપ લાગી રહ્યું છે, અલ્પેશ ઠાકોરના સમર્થન વાળું છે, પણ શું આ ફક્ત અલ્પેશ ઠાકોર માટે જ છે કે પછી બીજા ઠાકોરના સમાજના નેતા પણ છે? આ અલ્પેશજી ઠાકોર માટે નહીં, આખા ગુજરાતના સમસ્ત ઠાકોર સમાજ માટે પૂરતું છે, અને શિક્ષણનો હેતુ છે। પણ તમે બધા ખાલી અલ્પેશ ઠાકોરના નારા જ લગાવો છો, મને બીજા કોઈના નારા ના સંભળાયા। ના, અલ્પેશજી ઠાકોરના તો ખરા જ, એમના નેતા હેઠળ થાય છે એટલા। બરાબર, તમે શું કહેવા માંગશો? ક્યાંથી આવ્યા તમે? અમે ડીસા તાલુકાથી। ડીસાથી? ડીસાથી। ક્યારના આવી ગયા હતા? અમે ખાસો ટાઈમ થઈ ગયો, 12 વાગ્યાના। બરાબર, તો હવે વ્યસન મુક્તિનો સંકલ્પ લેવામાં આવ્યો છે, તો બધું વ્યસન મૂકવા તૈયાર છો તમે? તૈયાર છે, તૈયાર। પછી મજા આવશે? મજા આવી જાય તારે। તકલીફ આ દાંત તમારા ખતરનાક ચમકે? એ તો પેલા 17 માં બગડી ગયા છે। હા, 17 માં। હા, બોલો તમારું નામ? ધવલજી ઠાકોર। ક્યાંથી આવ્યો તમે? અમે આમ ગાંધીનગર જ છીએ। બરાબર, ઠાકોર સેનાના પ્રમુખ છો તમે એમ? હા। અચ્છા, શું સંકલ્પ અહીંયા તમે લેવા માંગો છો ને શું તૈયાર? અત્યારે અમારા સમાજના શિક્ષણ માટેનો જે અભ્યુદય મહાસંમેલન થઈ રહ્યું છે, શિક્ષણ ક્ષેત્રે સમાજ અમારો આગળ જાય એના અમે યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છીએ। પણ એમ નહીં, બધા લોકોને ભેગા કરી દેવા અને બદલાવ લાવો, બદલાવ શબ્દ ખાલી બોલી દેવો એ સહેલો છે, પણ બદલાવ લાવો ખૂબ જ અઘરો છે। કેવી રીતે બદલાવ લાવશો? બદલાવ સાહેબ, પહેલા તો આ બધું મહાસંમેલનના હેતુથી અમે સમાજને એકત્રિત કરવા માંગીએ છીએ, અને એ હેતુથી સમાજમાં એકતાનો ભાવ જાગે, એ હેતુથી અમે બધા સમાજને એકત્રિત કરવા માટે આ અભ્યુદય સંમેલન કર્યું છે। બરાબર, એમને તમને વિશ્વાસ છે કે એ વ્યસન મુક્તિ હોય થઈ જશે, કે જે શૈક્ષણિક જાગૃતતા હોવી જોઈએ આવી જશે ઠાકોર સમાજમાં એકમાત્ર આ સંમેલનથી? વ્યસન મુક્તિ સાહેબ વાત કરીએ તો અત્યારે સાહેબ અમારા સમાજમાં 75% વ્યસન મુક્તિનો ફેર પડેલો છે। 75% સમાજ વ્યસન મુક્ત થઈ ગયું છે। 25% એક નાની મોટી જે ખૂબી છે એ ધીમે ધીમે નીકળી જશે સાહેબ। સંમેલન પછી અમે 75% આમાં સક્સેસ થયા છીએ સાહેબ। વ્યસન મુક્તિ હોય, ચાહે શિક્ષણ હોય, કોઈ પણ બાબત હોય। અલ્પેશજી સાહેબના જે પણ સંમેલનો થયા છે એમાં 20 થી 25%
સંમેલન પછી સમાજમાં જાગૃતતા અને વ્યસન મુક્તિમાં અમે સફળ થયા જ છીએ. એટલે વ્યસન મુક્તિની પરિભાષા કઈ? એટલે ખાલી દારૂ મૂકી દેવાનો કે પછી બધા પ્રકારના વ્યસન, એ તમે મસાલો ખાઓ કે બીજી પડીકીઓ ખાઓ, બધું મૂકી દેવાનું? વ્યસન પડીકી, મસાલા, ગુટકા, દારૂ, ખાસ કરીને સૌથી મોટું ખરાબ દૂષણ દારૂ. એ સૌથી મોટો જે અમારા સંબંધ જે બરબાદના પંથે લઈ ગયો હોય તો જે મોટું દૂષણ દારૂ છે. પણ અહીંયા તો તમે પડીકી ને ગુટકા કીધું, અને અહીંયાથી આ ભીડમાંથી તમે 50 લોકો જો, એ બધા તો ખાઈ જાય મસાલા પડીકી, તો એનું શું? એ તો સાહેબ અમુક જે પર્સનલ જે ખાતા હોય એમ જો કોઈ નાની મોટી હોય જે કંટ્રોલ કરી રહ્યા છે તે થતું એટલું કરશે એમ. બરાબર. 2-5% લોકો હશે સાહેબ, બાકી કોઈની જોડે વ્યસન, બધા કોઈની જોડે નહીં હોય વ્યસન. 2-5% લોકો જ હશે. અને એ બી અહીંયાથી જયારે સભા પતશે ને એટલે એમાંથી 5-10% સંકલ્પ લેશે જ કે અમે વ્યસન મુક્ત કરી દઈશું. અચ્છા, આપનું નામ? રાહુલસિંહ, ક્યાંથી આવો છો? ગાંધીનગરથી છું. શું કહેશો આ સંમેલનને લઈ? સંમેલન ખૂબ બહુ સરસ આયોજન કરેલું છે. અલ્પેશજીના નીચે હેઠળ હજારોની સંખ્યામાં અમારો સમાજ પ્લસ અન્ય સમાજ, પટેલ સમાજ, ભરવાડ સમાજ, રમારી સમાજ, તમામ સમાજોનું આજ સંમેલન યોજાયું છે. તમામ સમાજોએ અમને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ બહોળી સંખ્યામાં આખો સમાજ અહીંયા ભેગો થયો છે. તમામ સમાજોનો સાથ સહકાર અમને મળ્યો છે અને સાહેબના નેતૃત્વ હેઠળ બહુ ખૂબ આયોજન, બધું સુખ શાંતિથી, બધું અત્યારે અડધી રાત્રે બી બહુ સુખ શાંતિથી બધું આયોજન થઈ રહ્યું છે. પણ આ આટલું શક્ય કેવી રીતે બન્યું? મોટી સંખ્યામાં આટલા લોકોને એકઠા કરવાનું આયોજન કરવું કેવી રીતે શક્ય બન્યું? સાહેબ, અમારી ગ્રાઉન્ડ લેવલથી ટીમ છે. ગામના નાનામાં નાના માણસથી લઈને છેક પ્રદેશ સુધીના દરેકમાં અમારી ટીમ, એક પાયાના માણસથી લઈને ઉપર સુધી દરેકનું સિસ્ટમબદ્ધ આયોજન કરીને અમે આટલી બધી ટીમ ભેગી કરેલી છે. રાત્રે 3 વાગ્યાનો સમય નક્કી કરવાનો એનો શું અર્થ? એ કયો હેતુ છે? અમારો સમાજ અત્યાર સુધી અંધકારમાં જ હતો, એજ્યુકેશનને લઈને અને તમામ જાગૃતિને લઈને. પણ સાહેબનું ઈચ્છા હતી કે અંધકારથી ઉજાસ થાય, એટલા માટે અંધકારથી કાલ સવારના સૂર્યોદય સુધીમાં આ પ્રકાશ ફેલાય અને સમાજમાં બી જાગૃતિ આવે, એના માટેનો આ સાહેબે ખૂબ સારો ઉપયોગ અર્થ કર્યો છે. અને તમે જુઓ છો ખૂબ બહોળી સંખ્યામાં આજ સમાજ ભેગો થયો છે અડધી રાતે. તો આમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કશું એવું નથી ને? કે જી નહીં. સમાજ અને દરેક સમાજનું અમને સાથ સહકાર છે. સાથ સહકાર થઈને જ આ આવડું મોટું આયોજન કરવામાં આવેલું છે અને દરેક સમાજનું અમને ખૂબ બહોળા સમાજમાં બહુ સાથ સમર્થન મળેલું છે. ઓકે. તો અહીંયા યુવાનો કહી રહ્યા છે કે આ કોઈ પોલિટિકલ સંગઠન નથી, તમામ સમાજનો અહીંયા અમને સહકાર મળી રહ્યો છે. આ એક સમાજ માટેનું સંગઠન છે. ઉદ્દેશ્ય એક જ છે કે સમાજ જાગૃત થાય, સમાજને આગળ વધારવામાં આવે, જેટલી પણ બદીઓ છે એને દૂર કરવામાં આવે. આ એ સંમેલનના દ્રશ્યો તો તમે જુઓ કે ચારે બાજુ હવે ખુરશીઓ ભરાવાની શરૂ થઈ ગઈ છે. દૂર દૂર સુધી જ્યાં પણ તમે નજર કરો કે ત્યાં અત્યારે તમને ખુરશી, પહેલા મેં જે ઉપર બર્ડ આઈ વ્યૂ બતાવ્યો હતો, ખુરશીઓ ખાલી હતી, પણ હવે ખુરશીઓ ભરાઈ ગઈ છે ને હવે લોકો આવવાના પણ શરૂ થયા છે. દાવો થયો છે કે 1 લાખ કરતા વધારેના અહીંયા સમાજના લોકો એકઠા થનાર છે. તમે જો કે દૂર દૂરથી વૃદ્ધો હોય કે પછી મહિલાઓ હોય કે નાના બાળકો, એ સૌ કોઈ આ સંમેલનમાં જોવા મળી રહ્યા છે અને એમને એ આશા છે, એમને અત્યારે એ રાહ છે કે આખરે સંમેલન ક્યારે શરૂ થાય અને પછી ત્યાંથી શું કહેવામાં આવે છે. આ તમે જુઓ કે દૂર દૂરથી, ગામડેથી કે બસો ભરી ભરીને લોકો અહીંયા પહોંચ્યા છે અને સંવાદ કરવામાં આવી રહ્યો છે. તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. સાથે સાથે આ જે સ્ટેજ છે, એ સ્ટેજ પર જે તમામ જે મહાનુભાવો આવશે એ વિશેની પણ તમામ વિગત તમને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપને જોવા મળનાર છે. એ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. લોકો સાથે સંવાદ પણ કરતા રહીશું અને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે વિકાસ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.